कर शिष्य होई सब देश। पांच इंद्रियों ने वश कर शिष्य होई सब देश। गुरु बिन कोई माड़ा फेरवे गुरु बिन देवे दान। दान तुम्हारा राम है एम कैसे वेद पुराण। सदगुरु ऐसा कीजिए सदगुरु ऐसा कीजिए जैसा प्रणाम का चांद। तेज करे पण तपे नहीं आठे पोर आनंद। तेज करे पण तपे नहीं आठे पोर आनंद। जगत में गुरु विना कोई पण कार्य થતું નથી। આપણે ખાલી રસોઈ કરવી હોય ને તોય ગુરુની જરૂર પડે। ઘણા એમ કહેતા હોય કે આનો ગુરુ નથી ને આનો ગુરુ નથી, પણ ગુરુ વગર જન્મય ન થાય। જે આપણે કોઈ પણ કાર્ય શીખાડે ને એને ગુરુ કહેવાય। એમ કબીર સાહેબે 7 ગુરુનું વર્ણન કર્યું છે, જે આપણને વ્યવહારિક કાર્યની અંદર મદદરૂપ થાય એને લક્ષ ગુરુ અથવા તો વ્યવહારિક ગુરુ કહેવાય, પણ એને સદગુરુ ન કહેવાય। એવા 7 ગુરુનું કબીર સાહેબે એક ભજન લખ્યું છે, એ સાંભળીએ। गुरु कहत है कौन गुरु तारे कौन व्यापार उतारे है जी है। गुरु कहत है कौन गुरु तारे कौन व्यापार उतारे है जी पहला गुरु माता ने पिता रक्त बूंद का दाता है जी। पहला गुरु माता ने पिता रक्त बूंद का दाता है जी। बीजा गुरु जन्म गिरदाई बीजा गुरु जन्म गिरदाई उदर से जन्म कराई है जी। जन्म कराई है जी।
ए जी जी जी। त्रीजा गुरु ने धरिया नामा पोकारे सगड़ा गामा ए जी जी जी। ए त्रीजा गुरु ने धरिया नामा पोकारे सगड़ा गामा ओ जी जी जी। चौथा गुरु ने विद्या बढ़ाई चौथा गुरु ने विद्या बढ़ाई जिने जग व्यवहार सलाई है जी जिने जग नो व्यवहार सलाई ओ जी गुरु कहत है गुण गुरु तारे कौन बार उतारे है जी पांचवा गुरु माड़ा तिलक दीना राम राम कीना है जी पांचवा गुरु ने माड़ा तिलक दीना राम कृष्ण कीना है जी छठा गुरु ब्रह्मगाठ भाग्य छठा गुरु ने ब्रह्मगाठ भाग्य सबसे छोड़ाई एक संगा है जी गुरु कहत है कौन गुरु तारे कौन भगवान उतारे है जी सातवा गुरु अभय पद दीना ब्रह्म को छीना है जी सातवा गुरु ने अभय पद दीना दीना एक ब्रह्म को छीना है जी कबीरा मटी चौरासी कहत कबीरा मटी चौरासी अमर परवाना दीना ओ जी अमर परवाना दीना है जी गुरु कहत है कौन गुरु तारे तारे कौन पार उतारे है जी कबीर साहब કહે છે કે
ગુરુ ગુરુ તો બધાય કહે છે. જગતમાં ગુરુ ઘણા મળે છે. વ્યવહારિક ગુરુ મળે તો પેલા ગુરુ માતા ને પિતા. પ્રથમ ગુરુ માતા ને પિતા, રક્ત બૂંદ કા દાતાર. પોતાના લોહીથી આપણા શરીરનું બંધારણ થયું એ બદલ માતા અને પિતા આપણા ગુરુ છે. લક્ષ ગુરુ, 3 પ્રકારના જે ઋણ છે એ પહેલું ઋણ માતાનું, બીજું ઋણ પિતાનું અને ત્રીજું ઋણ ગુરુનું. તો એ બદલ માતા અને પિતા લક્ષ ગુરુ છે, પણ ત્યાં ઈશ્વરની ઓળખાણ થતી નથી. પછી બીજા ગુરુ જન્મ કેરી દાઈ, જેને આપણે સુયાણી કહીએ ગુજરાતીમાં, કે માતાના ઉદરથી જેની જન્મ કરાવ્યો. માતા જ્યારે બેભાન હોય અને આપણો શરીરનો જન્મ કરાવ્યો, એ પણ એક આપણો ગુરુ છે, કબીર સાહેબ કે. પછી ત્રીજા ગુરુ ધરિયા નામા, સઘળા પોકારે ગામા. ત્રીજા ગુરુને જે નામ આપ્યું આપણું, કે ભાઈ ફલાણો ભાઈ આનું નામ, એવો સિક્કો મારી દીધો કે 500 માણા વૈયા જતા હોય તો એમાં આપણે સહકો કરીએ કે મુનાભાઈ, તો બીજા કોઈ ઊભા ન રહે. એ મુનાભાઈ નામનો જે વ્યક્તિ હોય એ જ એક જ ઊભો રહી જાય કે મારા નામનો પોકાર પીડ્યો. પછી માણસ 7 નીંદરમાં સૂતો હોય, 7 નીંદરમાં સૂતો હોય અને કોઈ એને બોલાવે તો નીંદરમાં પણ જાગી જાય કે આ તો મને જ બહુ જગાડ્યું. એટલે એ નામ આપે એ પણ આપણો ગુરુ છે. પણ ત્યાં પણ ઈશ્વરને, જેને બ્રહ્મ કહે, એ ઓળખાણ થતી નથી અને જન્મ મરણના ફેરા મળતા નથી. પછી ચોથા ગુરુ વિદ્યા પડાઈ, जिनके जग व्यवहार चलाय. ચોથો ગુરુએ જે વિદ્યા ભણાવી, વિદ્યા અક્ષરનું જ્ઞાન આપ્યું, તેથી જગનો વ્યવહાર ચલાય. આપણે ભજન શીખવા હોય, કીર્તન શીખવા હોય, કોઈ શાસ્ત્ર વાંચવું હોય તો અક્ષર જ્ઞાન ન હોય તો કેમ વાંચી શકીએ? એટલે જેની વિદ્યા ભણાવી, અક્ષરનું જ્ઞાન આપ્યું, એ પણ આપણો એક ગુરુ છે. પણ ત્યાં ભગવાનની ઓળખાણ થતી નથી ને આવાગમનના, જન્મ મરણના ફેરા મળતા નથી. પછી 5મા ગુરુ માળા તિલક દીના. 5મા ગુરુએ માળા અને તિલક દીધું. કોઈ સંપ્રદાયમાં જઈએ, કોઈ પંથમાં જઈએ તો આપણે તિલક જુદા જુદા હોય. સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ હોય તો એને ઈવ માર્કો આપે. પછી બીજા કોઈ સંપ્રદાયનો અમુક ગાજરિયું તિલક કરે, અમુક ગોળ તિલક કરે, ઘણા અમુક આખા અહીંથી અહીં સુધી તિલક કરે. એવી રીતે માળા પણ જુદી. અમુક તુલસીની માળા આપે, અમુક ધોરી માળા પહેરે, અમુક ધોરા પારાની પહેરે, અમુક આવી ફટકની માળા પહેરે. માળા જુદી જુદી. એ ઈશ્વરનું ભજન કે ભાઈ હારે રસ્તે હાલવું, આમ કરવું, તેમ કરવું, એ બતાવે. પણ ઈશ્વર કેવો અને કે રસ્તે હાલવાથી ઈશ્વર મળે એ ભાન થતી નથી. માળા તિલક દીના, રામ કૃષ્ણ કા સુમિરન દીના. જે વ્યક્તિનું નામ દે, રામ કોણ, કૃષ્ણ કોણ, તો એ એક વ્યક્તિ હતા. એટલે ભગવાન જેવા જેને મર્યાદા પાડી, નીતિ નિયમથી રહ્યા અને ઈશ્વરની એની ઓળખાણ કરાવી, એટલે ભગવાનના અવતારો ગણાયા. પણ એ આમ તો વ્યક્તિ ગણાય,
એટલે ભગવાન કહે છે કે હું પાણીથી ભીજાતો નથી, અગ્નિથી બળતો નથી, શસ્ત્રથી કપાતો નથી. તો ભગવાને એને પૂરબ બતાવ્યું કે મારું શરીર પણ જો એને શસ્ત્ર તો લાગ્યું, ભાલકા તીરથમાં પારાથી બાણ માર્યું તો એને શસ્ત્ર તો લાગ્યું. તો ભગવાન એમ કહે કે મને શસ્ત્ર છેદી ન થકતો. તો શસ્ત્ર જે છેદી નાખે ને એને ભગવાન કહેવાય નહીં, પણ એના શરીરને જે હલવનારો આત્મા હતો ને એ કૃષ્ણ હતો. ત્યારે ખબર પડે એને પણ ભગવાન કૃષ્ણ નહીં, ગુરુ દુર્વાસાને શરણે જવું પડ્યું. એટલે કીધું છે કે ભાઈ રામકૃષ્ણએ ગુરુને સેવ્યા, માટે રવિ તું સદગુરુને ધાર. ગુરુ કૃપા વિના છૂટે નહીં ગ્રંથિ માયા મહાવિકાર. રામ અને કૃષ્ણએ પણ ગુરુને સેવ્યા. હિન્દુ ધર્મના મહાન ભગવાનના અવતારો કહેવાના, એની પણ ગુરુની સેવા કરી, ગુરુને શરણે ગયા. એટલે ગુરુ કૃપા વિના છૂટે નહીં ગ્રંથિ આ માયા મહાવિકાર. રામ કૃષ્ણએ પણ ગુરુને સેવ્યા, માટે રવિ સદગુરુની ધાર. સદગુરુને એટલે માળા તિલક રામ રામ કરવાનું કીધું, પણ નિરાકાર બ્રહ્મ ઈશ્વર એ ત્યાં પણ મળે નહીં. એટલે એક સાખીમાં કીધું કે રામ રામ તો સબ કરે છે, ઠક ઠાકર ને સોર, પણ જી નામ ધ્રુવ ને પ્રહલાદ ભજ્યા ઈ નામ કોઈ ઓર. એક ભાઈ કીધું કે ભાઈ તમને હું ગુરુ મંત્ર આપ્યો? તો કે પ્રહલાદે ભજ્યા હતા ને ઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઈ મંત્રનો જપ અમે કર્યો, ઈ મંત્ર દીધો અમારા ગુરુએ. પણ પ્રહલાદ શું કહે છે? પ્રહલાદ બીજું કહે છે કે બોલ્યા બોલ્યા રાય પ્રહલાદ જપો તમે અજંપા જાપ. અજરા જરિયા ન જાય સંતો થોડી થોડી તમે સાથ પીઓ. ચડવું કઈ મેરું ને આસમાન એમાં આડા અવરા વાંક ગણેરા. માટે શીલ બરસી અને હથિયાર બાંધી અને માયલાથી યુદ્ધ કરો. અને છેલ્લે કહે છે કે જપો તમે અજંપાના જાપ. એ અજંપા જાપ એ જ્યારે કોઈ સદગુરુ હાચા ગુરુ મળે અને બતાવે ને ત્યારે બ્રહ્મ તત્વને આત્માને ઓળખાણ થાય છે. એટલે પાંચમા ગુરુ માળા તિલક દીધા, સારી વસ્તુ બતાવી, પણ બ્રહ્મ ને ઓળખાણ થઈ નથી હજી. કબીર સાહેબ કહે છે છઠ્ઠા ગુરુ બ્રહ્મગાંઠ ભાંગ્યા સબ છોડાઈ એક સંગા. છઠ્ઠા ગુરુ બ્રહ્મગાંઠ ભાંગી એટલે કે આપણી બ્રહ્મણા ભાંગી. ઘણા એમ કે ગાર મટાડી કે ભાઈ ગુરુ કરવા જ પડે, ગુરુ કરવા જ પડે. એટલે ગુરુ કરવા પડે એટલે ભાઈ ગમે એ કે ગામમાં હોય એને ભરકી લ્યો ને અને કાનમાં ફૂંક મારી દે ને કંઠી બાંધી દે એટલે આપણે ગુરુવાળા થઈ ગયા. ગાર મટાડી એટલે બ્રહ્મણા ભાંગી ગઈ કે ભાઈ મારે ગુરુ છે. એમ કબીર સાહેબ કહે એ છઠ્ઠા ગુરુ બ્રહ્મ ભાંગ્યો કે મારે ગુરુ છે ભાઈ, હા મેં કંઠી પહેરી. પણ એમ ઈશ્વર મળતો નથી. કબીર સાહેબ કે સબ છોડાઈ એક સંગા, સબથી બધાથી છોડીને કે અમે ગુરુ કરી લીધા. પછી સાતમા ગુરુ અભય પદ્ધીના. જ્યારે સાતમા ગુરુ મળે, નકર તો આપણે ગુરુ તો ગણખરને હોય જ, પણ એનો ભય મીટ્યો નથી. માંદા પડે તો બીક લાગવા મળે, મરી જાય તો ભય મોટામાં મોટો કયો છે મૃત્યુનો. મૃત્યુના ભય જ્યારે આપણને ન લાગે ને ત્યારે માનવું કે મને સદગુરુ મળ્યા છે. ભલે ને મૃત્યુ આવી જાય એવી બીક ન રહીએ ને ત્યારે માનવું કે હવે મને સદગુરુ મળ્યા.
આ કોતરો કદાચ નીકળી જાય તો આના કરતા સળિયાતું બીજું શરીર મળશે એવો એને વિશ્વાસ આવી જાય. સાતમા ગુરુ અભય પદ્ધતિના એક બ્રહ્મકોશીના. અભય બતાવ્યું કે તું બ્રહ્મ જ છે અને આખા વિશ્વની અંદર એ બ્રહ્મ સિવાય બીજું કઈ નથી. ત્યારે કહત કબીરા ટળી મટી ગઈ 84. જે 84 લાખ યોની છે, ભટકણ છે. કાલે ઓલો ભાઈ નતો કહેતો કે મને દયા આવી કે આ પાડીને તો એટલી બધી ગીગોળી છોટી હતી કે આનું કંઈક કરવું જોઈએ, પણ એ વિચાર સારો આવ્યો કે એને કંઈક દવા કરવી જોઈએ, એમાં દુઃખ વિચારીને હરવું થાય. પણ ખરેખર ગુરુનો બાળક અને જે જિજ્ઞાસુ હોય એને એવો વિચાર આવવો જોઈએ કે મારે પાછું આમાં આ અવતાર લેવો નહીં પડે ને. આવો હું ક્યાંક આમાં ન વયો જાઉં. એટલે કર્મ રામોપીર કે કર્મ કરશો તો ધર્મ જાશો હારી. સેવા કરવી બરાબર છે, પણ એમાં વર્ગી જો ગળાડૂબ થઈ જાય તો પાછું કર્મમાં પડી જાય. જળ ભરત જેવા ભૂલા પડ્યા હણકીને પેટ પડે. આ તો છે સેલા ડસકાનો ખેલ. ભરતજી જેવો ભાગવતમાં કથા આવે છે કે ભરતજી નદી કિનારે નાવા ગયા, મહાન સંત, અને ત્યાં હરણી પાણી પીવા આવી અને જંગલની અંદર સિંહે એકદમ રાડ નાખી. એ રાડથી એકદમ ગભરાઈ ગઈ અને એટલો બધો કૂદકો માર્યો, ઓલે કાંઠે તો પડી ગઈ, પણ હણકી સગર્ભા હતી. પેટમાં રહેલું બસું એ ગર્ભ પાણીમાં પડી ગયો અને સામે કાંઠે હણકી પડી એ ત્યાં મૃત્યુ પામી. એટલે ભરતજીને દયા આવી કે આની માં તો મરી ગઈ, હવે આ બસાનું કોણ થાય? ઝપટથી બસાને લઈ લીધું, અહીં ધોઈ નાખ્યું, લૂસી નાખ્યું, પછી ઘરે લઈ ગયો, આશ્રમે લઈ ગયો, દૂધ પીવરાયું અને હણકાને નવરાવે, ધોવરાવે, એને ખવરાવે, પીવરાવે, એમાં જ છોટી ગયો અને ભગવાનનું ભજન ભૂલાઈ ગયું. એમ કરતા કે હણકીમાં એટલો બધો મોહ પામ્યો કે એમાં તરબોળ થઈ ગયો. હણકી સુવે તઈ જ પોતે સુવે, હણકી ઉઠે તઈ બરથી ઉઠી જાય. ત્યાં તો સમય કોઈની રાહ જોતું નથી, પોતાના શરીરને છોડવાનો સમય આવી ગયો અને હડકીને બધ ભરીને શરીર છૂટી ગયું. બીજો જન્મ પોતાને હરણિયાનો આવ્યો. આવા સંતને પણ એટલો એને ભજન કર્યો હતો ને, એટલે થોડીક સમૃદ્ધિ રહી ગઈ કે મેં ભૂલ કરી, હરણની યોનિમાં મારે જન્મ લેવો પડ્યો. મહાન હું સંત, ઈશ્વરનું ભજન કરનાર, પણ મારી ભૂલ આ મોહ પામ્યો. ભરતજી તો પામ્યા હોય કે ન પામ્યા હોય, પણ એ દ્રષ્ટાંત આપણે લાગુ પડે છે કે ક્યાંય પણ મોહ પામવું નહીં. જગતમાં બધાય પોતપોતાના કર્મ ભોગવે છે, પણ આપણને કોઈ એવું આડું આવે કે ભાઈ આ બહુ દુઃખી છે અને આપણાથી થાય એમ હોય તો એ કરી અને વાત થઈ પૂરી. એનું ફળ નથી જોતું, એનું કંઈ નથી જોતું, પાછા આપણા ભજનમાં તરબોળ થઈ જવું. આ માયામાંથી, માયા એટલે મન, આ જગતમાંથી એ નીકળી શકે, બાકી દુનિયામાં કોઈ નીકળી શકે નહીં. એટલે કબીર સાહેબ કહે છે કે સાતમા ગુરુ અભય પદ્ધતિના એક બ્રહ્મકોશીના. એક જ જે બ્રહ્મ જ્ઞાન આપ્યું, શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું, એના સિવાય બીજે ક્યાંય મન લાગવું જ ન જોઈએ. હરદમ હરદમ હીરા પારખ લે, સમજ પકડ લે નહીં બૂટી, તેરા સાહેબ હે તુજ માહે ઓર બાતા
सब जूठी। गोरख जती किए से, रामो पीर किए से कि भक्ति करो तो अगम भेद जानो। પછી ગંગા સતી કહે છે કે અભ્યાસ થઈ ગયા પછી ભમવું નહીં, ન રહેવું ભેદવાદીની પાસ, કાયમ રહેવું એકાંતમાં જે માથે આપણા સદગુરુનો હાથ। મટી ગઈ કબીર સાહેબ કે 84 અને અભય પરવાના દીના। જે સત્ય નામ છે, જે મહામંત્ર છે, જે અજંપા જાપ છે, બધાય સંતોએ આના જુદા જુદા નામ આપ્યા। દાદા મેકરણે આને સતનામ કીધું છે। એક જ જે મહામંત્ર છે ને એનું નામ છે, એને દાદે મેકરણે સતનામ કીધું, ગંગા સતીએ એને વસન કીધું, પ્રહલાદે અજંપા જાપ કીધા, કબીર સાહેબે એને સતનામ કીધું, માર્કોંજ ઋષિએ આને મહામંત્ર કીધું। એ મહામંત્ર આ કબીર સાહેબ કે મને અભય પરવાનો લખી દીધો, ત્રાંબાને પત્રે લેખ કરી દીધો કે હવે તારે જન્મવાનું નહીં, મરવાનું નહીં, કોઈ બીજી યોનિમાં જવા પૂરતો જ નહીં। માટે આ સેલા ગુરુ જે મળે એને સદગુરુ કહેવાય। સત્યની ઓળખાણ કરે, સત એટલે તમારો આત્મા, ઈશ્વર, એને ઓળખાણ કરાવે ને એને સદગુરુ કહેવાય। સત કહેતા તમારો આત્મા, એને ઓળખાણ કરાવે એને સદગુરુ કહેવાય। બાકી ગુરુ તો મળતા જ હોય, સારું કામ શીખાડે એને ગુરુ કહેવાય। હમણાં આપણે બોલ્યા ને કબીર સાહેબનું ભજન, એ બધાય ગુરુ જ કહેવાય। પણ જે સત્યની ઓળખાણ કરાવે, બ્રહ્મને મળવાનો રસ્તો બતાવે એને સદગુરુ કહેવાય। ચોખવટ કરી છે એટલે ભગવાન કૃષ્ણએ જેમ કબીર સાહેબે ચોખવટ કરી એમ કૃષ્ણએ ચોખવટ કરી કે જગતની અંદર એવા તત્વમસી પુરુષો છે ને એને શરણે જાઓ તમે। તત્વમસી પુરુષ એટલે તત્વ, આત્મ તત્વની ઓળખાણ કરાવે। જ્યાં લગી આત્મ તત્વ સીન્યો નહીં ત્યાં સુધી સઘળી સાધના જૂઠી। કોણ કહે છે? નરસિંહ મહેતા કહે છે। જ્યાં લગી તમારા આત્માની ઓળખાણ ન થઈ ત્યાં સુધી બધી સાધના નકામી છે। એટલે જે ભાગ્યશાળી હોય, ભાગ્યશાળી તો બધા છે જ, કારણ કે મનુષ્ય અવતાર મળ્યો ને એ બધા ભાગ્યશાળી છે, પણ એના કરતા સળિયાતા ભાગ્યશાળી કોણ છે? કે જેને સત્ય નામ જાણવાની જિજ્ઞાસા જાગી, ઈશ્વરને શરણે જવાની જેને લગ્ની લાગી, એ જગતની અંદર દેવકોટીના આત્માઓ છે અને એને સદગુરુ ગમે ત્યાંથી ગોતી લે છે અને ગુરુને ઈ ગોતી લે છે। જેમ કુંજળિયું 8-9 માસ સારો શરીર પાછા જાય, ઈંડામાંથી બસા થઈ ગયા હોય, એ બસા પોતપોતાને માને ગોતી લે છે। એમ આવા જિજ્ઞાસુ પૂર્વની કમાઈ વાળા એ પોતપોતાના ગુરુને ગમે ત્યાંથી ગોતી લે છે, ગુરુ એના બાળકને ગોતી લે છે। બોલો સદગુરુદેવને જય।